નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના મેથ્સ વિષયનો 8મો પાઠ સમય સંખ્યાઓ આ સેમેસ્ટર બીજાનો બીજો પાઠ છે. બરાબર, ચેનલ પર નવા વ્યવહાર તો ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો લાઈક શેર કરી દેજો. આપણે સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાના છીએ. પ્રશ્ન પહેલો છે, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતના ખાલી જગ્યા પૂરો. પહેલું છે આપણે ખાલી જગ્યા 2/3 અને 10/15 એ કિંમતની રીતને સમાન છે. કઈ રીતના સમાન થઈ તો જો સમજાવું. -2/3 છે, બરાબર, અને આ 10/-15 છે, એટલે 15 તો છે, માઇનસ છે. આ ટૂંકમાં અપૂર્ણાંક સંખ્યા કઈ છે? માઇનસ છે. હવે 5 2 10, અહીં માઇનસ નિશાની, અને 5 3 15, 5 5 રદ થઈ ગયા અંશને છેદને, એટલે -2/3 થઈ ગયા કે નહીં, એટલે એ રીતના સમાન થઈ. -2 છે, અંશ એ માઇનસ છે, છેદે માઇનસ છે. બે માઇનસ હોય એટલે શું થઈ જાય? ધન સમય સંખ્યા થઈ જાય. બરાબર, બેમાંથી બે માઇનસ એટલે શું થઈ જાય? ધન થઈ જાય. યાદ રાખવાનું. સંખ્યા રેખા ઉપર -4 એ 0ની કઈ બાજુ આવશે? તો માઇનસવાળી જેટલી બધી સંખ્યા હોય એ બધી ડાબી બાજુએ આવશે. અને જે સંખ્યા રેખા ઉપર 4/5 એટલે કે પોઝિટિવ છે, પ્લસ છે, તો એ 0ની હંમેશા કઈ બાજુ આવશે? જમણી બાજુ આવશે. સંખ્યા રેખા ઉપર -2 એ અને 2ની વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યા હોય તો અસંખ્ય ગણી ન શકે એટલી. 3/5ને અંશ અને છેદમાં સામાન્ય અવયવ ખાલી જગ્યા 1 છે, તેથી તે ખાલી જગ્યા સમય સંખ્યા કહેવાય, તો કે પ્રમાણિત સમય સંખ્યા કહેવાય છે. 3 × 3 અને 5 × 5 એ રીતના. આનું પ્રમાણિત સ્વરૂપ એટલે અતિ સંક્ષિપ્ત રૂપ આપણે જે આગળ શીખી ગયા છીએ આગળના ધોરણમાં, એ 6ઠ્ઠા ધોરણ. બરાબર, અતિ સંક્ષિપ્ત રૂપ કાઢતા આપણે -15 2 15 3 45 અને 15 2 30, 15 15 રદ થઈ ગયા. -3/2 જવાબ આવી ગયો. 1/2 એ 1/5 કરતાં મોટી થઈ, કારણ કે અડધો છે. આ અડધો, આ કેકનો અડધો ભાગ છે ને આ 5મો ભાગ છે, 5 ભાગમાંથી 1 ભાગ થયો, એટલે અડધી કેક તો મોટી જ થઈ ને. એ રીતના 4/7 અને 6/7 વચ્ચેની સમય સંખ્યા શું છે? તો 5/7. હવે સરવાળો કર્યો સિમ્પલ, તો કે 7/3. આ માઇનસ પ્લસ માઇનસ, અહીં 5/3. 3 કાઢ્યા સામાન્ય, 7માંથી 5 બાદ કરી એટલે 2, 2/3. હવે બંનેનો સરવાળો કરશું એટલે શું થશે? -7/5 -2/5. હવે સરવાળો એટલે કે માઇનસ પ્લસ માઇનસ થયા, નિશાની તો માઇનસ જ રહેશે. હવે 5 સામાન્ય છેદમાં નીકળ્યા, -7 ને -2 છે, બરાબર. હવે 7માં 2 ઉમેરી એટલે 9, પણ કેવા 9 માઇનસ થયા, -9/5 થયા. અહીં 5, માઇનસ નિશાની, 5 × 5 ને એમાં 4 ઉમેરી એટલે 9, એટલે 1 પૂર્ણાંક -1/4/5 આપણે જવાબ મળ્યો. બરાબર, આ 4 છે. ગુણાકાર કર્યા છે એમાં, આ પચું 25 ઉડાડને કાંઈ 3 2 6 ઉડાડને, એટલે -2.1/2 રસ છે. આમાં ભાગાકાર છે એટલે છેદને 3/8 થઈ જશે. બરાબર, એટલે અહીં 4 2 8 અને 3 3 9, ક્રોસમાં ઉડી એટલે -1/6 વધશે. -3/4ની વિરોધી સંખ્યા, વિરોધી એટલે માઇનસ હોય ને તો પ્લસ થઈ જાય, થઈ ગઈ. અને વ્યસ્ત કીધી હોય તો શું થાય? છેદમાં હોય અંશમાં હોય, અંશ હોય છેદમાં હોય, એટલે -7/2 થઈ જશે. ત્યારબાદ કૌંસમાં આવેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરું હોય છે. -1ની વ્યસ્ત સંખ્યા -1 જ થશે. -3/13ની વિરોધી સંખ્યા, માઇનસનું શું થઈ જાય? +3/13. ખાલી જગ્યાનું વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ છે જ નહીં, તો 0નું. 1નું વિરોધી સંખ્યાનું વ્યસ્ત તો -1 થાય. 1નું વિરોધી -1 થયું, -1ની વ્યસ્ત કરીને -1 જ થાય. પરસ્પર વિરોધી સંખ્યા એનો સરવાળો કરે એટલે 0 થઈ જાય. આ બે વિરોધી સંખ્યા છે, બરાબર, 2 અને -2 એટલે શું થઈ ગયા? 0 થઈ ગયા. ગમે વિરોધી સંખ્યાનો સરવાળો કરશો એટલે 0 જ થઈ જાય. સરવાળો એટલે આ રીતના 2 + -2, એટલે આ સ્ટેપ આવશે નેક્સ્ટ, +- ઓકે. એકબીજાને વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર એટલે 1 આવશે, એટલે 2/3 છે, એના ગુણાકારમાં 3/2, 2 રદ થઈ ગયા, ક્રોસમાં 3 3 રદ થઈ ગયા. શું આવ્યો જવાબ? 1 આવ્યો. રેડી. હવે એની વ્યસ્ત સંખ્યા કરવાની છે, એટલે અહીં જુઓ 5 × 5 એમાં ઉમેર્યા 3, એટલે -8/5 થયા. એની વ્યસ્ત સંખ્યા થઈ ગઈ -5/8. હવે 8મું છે, ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા એની જ સંખ્યા રહે તો -1ની. હવે આમાં બધું રદ થઈ ગયા, જો 8 8 રદ થઈ ગયા, 3 3 રદ થઈ ગયા, 5 5 રદ થઈ ગયા, બધું રદ થઈ ગયું, 1 આવી ગયું.
હવે માઇનસ વાળો અપૂર્ણાંક સંખ્યા એટલે સમય સંખ્યા કહેવાય. હવે અંશમાં એ 4 છે, છેદમાં છે અહીંયા 11 છે. આમાં પૂર્ણાંક સંખ્યામાં એ 3 છે, જો છે લેખા. અહીં અપૂર્ણાંકમાં શું છે? 1/3. હવે પીના છેદમાં કયું સ્વરૂપમાં દર્શાવવાના? જો એ 3 પૂર્ણાંક 2/માં છે. પીના છેદમાં કયું એટલે અપૂર્ણાંકમાં દેખાડવાનું છે. આ મિશ્ર સંખ્યા છે, બરાબર. 5 ને 5 છેદ એમ નામ રાખવાનો. 5 3 15 આનો ગુણાકાર કરવાનો પૂર્ણાંક સાથે. 5 3 15, 15માં 2 ઉમેરીએ એટલે 17. 17/5 જવાબ મળી ગયો. આ 0.8 છે, આ દશાંશ સંખ્યા અને અપૂર્ણાંકમાં ફેરવવાનું. પીના છેદમાં ક્યુ એટલે અપૂર્ણાંક સ્વરૂપ. 8 મૂકી દેવાના અંશમાં, જે 8 છે એકમને દશક ઉપર પોઈન્ટ છે, છેદમાં મૂકશું 10, 8/10. 0 ને પીના છેદમાં ક્યુ એટલે 0/1 લખી શકાય. અહીં આપણે પ્રશ્ન ત્રીજો કે છે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમશઃ પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખવાનો છે. -2 પૂર્ણાંક 3 અને ખાલી જગ્યા સરખી છે, તો અહીં જોવા સરખી મેળવવા માટે શું કરવું પડે? તો અહીં 3 વડે ગુણીએ, તો અહીં 3 વડે ગુણીએ, તો 3 2 6 માઇનસ થયા 6 અને 3 3 9 રેડી, એટલે ડી સાચું છે. અહીં આપણે તમે જો વચ્ચેની સમય સંખ્યા કીધી છે, વચ્ચે આવતી હોય તો -2 આવે બરાબર અંશમાં, અને -3 આવે તો -3 મળે છે અહીંયા, રેડી. 2 નથી. અતિ સંક્ષિપ્ત રૂપના 5 4 20 ને 25 25 માઇનસ નિશાની રાખવાની. 5 5 ઉડી ગયા ઉપર નીચે એટલે -4/5 જવાબ મળશે. હવે -5/7 એ નાની સંખ્યા થઈ 2/3 કરતાં, બરાબર. એ તમારે શું કરવું પડે? 7 ને 3નું લસા કાઢીને 21 કરવું પડે પહેલાં. એ આગળ શીખશો આપણે વધારામાં. 3/4 એ સમય સંખ્યા છે, બરાબર. અપૂર્ણાંક નથી, પણ આમાં શું છે? સમય તો છે જ. -1 પૂર્ણાંક 2/5 એ સમય સંખ્યા થઈ. 2.5 એ પણ સમય સંખ્યા થઈ ગઈ. હવે ખાલી જગ્યાએ ઓછા 4 કરતાં મોટી સંખ્યા છે. મોટી સંખ્યા જેમ જમણી બાજુ જાવ મોટી સંખ્યા, તો આ ડાબી બાજુ આવે, આ ડાબી બાજુ આવે, આ ડાબી બાજુ, આ જ જમણી બાજુ, એટલે -2 થઈ ગઈ. 0 એ 5ની વચ્ચે ખાલી જગ્યાએ સમય સંખ્યા તો અસંખ્ય. કોઈ પણ બે સંખ્યાની વચ્ચે અસંખ્ય સમય સંખ્યા આવે, યાદ રાખજો. આમાં દર્શાવવા માટે 1 અને 2 વચ્ચે ખાલી જગ્યાએ સરખા ભાગ પાડીશું. તો 5 અહીંયા છેદમાં જેટલા હોય ને એટલે ભાગ પાડવાના 5, બરાબર. હવે ઋણ સમય સંખ્યા એ સંખ્યા રેખા પર નિરૂપણ 0ની ડાબી બાજુ હોય. આની વ્યસ્ત સંખ્યા કરવા માટે પહેલાં 2 પૂર્ણાંક 3/4 ને આપણે અપૂર્ણાંકમાં ફેરવો પડે. છેદમાં 4 છે, 4 2 8, 8/3 એટલે 11. 11/4 થયા એટલે વ્યસ્ત કરી એટલે 4/11. હવે પ્રમાણિત સ્વરૂપમાં કહેવાય છે. પ્રમાણિત સ્વરૂપમાં એટલે તમે જોયું જ છો કે -45/30 છે, તો એવો ઘડિયો કરવાનો. તો 15 3 45, 15 2 30 થાય. અહીં માઇનસ નિશાની આગળ રાખવાની છે. 15 15 રદ થઈ ગયા, -3/2 જવાબ મળશે. અહીં માઇનસ છે એટલે -12 3 36, 12 2 24, 12 12 રદ થઈ ગયા, -3/2 પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું. ત્રીજો દાખલામાં છે -24/32, એટલે 8 3 24 માઇનસ, અને 8 4 32, 8 8 રદ થઈ ગયા, -3/4. એ જ આ દાખલો તો તમને 3 ઋણ સમય સંખ્યા ગણેલો જ છે. એ તો નેક્સ્ટમાં આપણે જોઈએ તો 3 સમય સંખ્યા મેળવવાની છે. -1/2 અને 3 સમય સંખ્યા મેળવવાની છે. એટલે શું કર્યું? પહેલાં 3 વડે ગુણ્યા ઉપર નીચે આની આ કિંમતમાં, પછી 12 વડે ગુણ્યા છે અહીંયા, એટલે 2 કેટલી મેળવવાની? 3 મેળવવાની નથી, કારણ કે 6 ને 4 કરીએ છીએ. હવે બધામાં 24 આવે છે, બરાબર. તો તમે જુઓ 3 સમય સંખ્યા મેળવીએ ને તો વધારે આપણે મેળવવું પડે, કારણ કે જો 6 છેદમાં મેળવીએ ને એટલે આ ચાલશે નહીં, આ આપણે આ ના ચાલે, બરાબર. આ પોઈન્ટ તમારે નહીં લખવાનો. તમારે સીધો શું પોઈન્ટ લખવાનો છે? આવડો -1/2 બરાબર, -1/2 ગુણકમાં 12/12, -12/24 થયા. અને બીજી સંખ્યાથી -2/3, તો 8 3 24 થયા, તો 8 2 16 થઈ ગયા, -16/24. તો વચ્ચેની 3 સંખ્યા આપણે મળી ગઈ. આ કેની વચ્ચેની? આની વચ્ચેની સંખ્યા 2 મળી ગઈ. 3 કેટલી? -13/24, -14/24 અને -15/24. આટલું કમ્પ્લીટ લખી નાખવાનું. અતિ સંક્ષિપ્ત રૂપમાં પણ પ્રમાણિત સ્વરૂપ જ આવશે. આ રીતના જુઓ, -18/24 છે, 6 3 18, 6 4 24, 6 6 રદ થઈ ગયા, તો -3/4 જવાબ મળશે. ત્રીજામાં -8/20 છે, તો -4 2 8 થાય, અને છેદમાં 4 5 20, 4 4 રદ થઈ ગયા, -2/5 જવાબ મળશે. નીચેના કોઈ જોડી સમાન છે તો જો બેના જ અતિ સંક્ષિપ્ત રૂપ મેળવવાના, બરાબર. જો સમાન હશે ને આ રીતના, તો -3/4 બેમાં જવાબ સરખાયો તો સમાન થયો. જો અહીં જવાબ જુદા આવ્યા બેમાં, -2/5 અને -3/5, એટલે સમાન
નથી એમ કીધું. અહીંયા બેમાં સમાન એટલે સમાન સંખ્યાઓ છે, સમાન સંખ્યાઓ. બરાબર. આ તમે પોઝ કરીને વ્યવસ્થિત લખી લેજો. અતિ સંક્ષિપ્ત રૂપ જ કાઢ્યું છે. બરાબર. બે અલગ અલગ દાખલા ગણવાના. નેક્સ્ટ દાખલો છે સરવાળા કરોના. તો સરવાળા કરોના દાખલા છે આ રીત કરતાં તમે આ રીત તમે યુઝ કરો છો. ખરેખર 6 છેદ હોય ને જે આ 6 અને એ છે 3, તો 6 ને 3નો લસા કાઢ્યો તો 6 જ આવે. કેટલા આવે? આ કિંમત આપણે સંખ્યા લખી નાખી. પેલા શું કહેવાય? રકમ. છેદમાં જે હોય ને લખી નાખો 6 6 3 18. આ બેનો ગુણાકાર કરવાનો, એમાં સરવાળો કરવાનો. 18માં 5 ઉમેરી એટલે 23. 23ના છેદમાં 6 મળી ગયા, વત્તાની નિશાની. છેદમાં 3 છે, 4 3 12, 12માં 1 ઉમેરી 13, 13ના છેદમાં 23. હવે આપણે લસા 6 મેળવવાનું છે, એટલે અહીંયા 2માં 6 મેળવવા માટે અહીં તો 6 ને 1 વડે જ ગુણવાનું શું બની છે. અહીં 3 ને 2 વડે ગુણીએ 6 થાય, 3 ને 2 વડે ગુણ્યા જો 23 1 23, છેદમાં 6 1 6, વત્તા 13 2 26, છેદમાં 3 2 6. હવે છેદમાં 6 સામાન્ય કાઢ્યા, 23 વત્તા 26 એટલે 49. હવે આ 6 છે તો 6 8 48, 48માં 1 ઉમેરીએ એટલે 49 થઈ ગયા. એ રીતના આપણે ભાગ ચલાવી લો. સેમ પ્રોસિજર નેક્સ્ટ દાખલામાં છે. આમ રીતના જુઓ. આમાં 2 ને 4 છે તેમાં લસા 4 થઈ ગયો. -9ના છેદમાં 2, ઓછે વત્તે ઓછા 11ના છેદમાં 4. અહીં 2 વડે ગુણીએ એટલે 4 થાય, તો 1 વડે જ ગુણવાનું છે. 2 વડે ગુણીએ તો 2 2 4, -9 2 18, 11 1 11 છેદમાં 4 છે, માઇનસ છે. બરાબર. 4 કાઢ્યા સામાન્ય. -18 ઓછા 11, ઓછે ઓછો વત્તા મોટા આંકડાની નિશાની એટલે માઇનસ જ છે. 8માં 1 ઉમેરી એટલે 9, 1ના 1 ઉમેરી એટલે 2. હવે 7 4 28 અને એમાં 1 ઉમેરી એટલે 29 થઈ ગયા, એટલે -7.1ના છેદમાં 4. સેમ પ્રોસિજરથી આ દાખલા નંબર 4 કરેલા છે. આમાં શું કર્યું? મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવવું પડે. વધારે હું કહી છું કંઈ નહીં. 3 ને 2નો લસા 6 જ થશે. કિંમત લખી નાખીએ. આપણે મિશ્રમ ફેરવ્યું છે. છેદમાં 3 છે, 3 2 6 ને 1 7, -7ના છેદમાં 3 થયા, અને 3 2 6 ને 1 7, -7ના છેદમાં 2 થયા. પછી સેમ પ્રોસિજર કરીને છેદમાં 6 લઈ આવ્યા સામાન્ય, પછી ઓછો ઓછો વત્તા મોટા આંકડાની નિશાની માઇનસ, વત્તા કર્યા. 14માં 21 ઉમેર એટલે 35 થઈ ગયા. કેવા? માઇનસ. 6 5 4 30, અને એમાં 5 ઉમેર એટલે 35. માઇનસની નિશાની ભૂલવાની નથી. એ જ રીતના સેમ પ્રોસિજરથી બાદબાકીના દાખલા પણ ગણેલા છે. 8 અને 12નો લસા થાય 24. રકમ લખી નાખી, મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવી નાખ્યું અને બાદબાકી કરી નાખી, એટલે જવાબ મળી ગયો -17ના છેદમાં 24. એ જ રીતના ત્રીજા દાખલામાં અને ચોથા દાખલામાં પણ કરેલું છે. લસા મેળવવો ખાસ જરૂરી છે. 10 ને 15નો લસા તમે જો 10 3 30 થાય ને 15 2 30 થાય છે, એટલે 30 લસા મળશે. અને આમાં 8 2 16, 8 3 24 અને 6 4 24, એટલે 24 લસા આમાં થાય છે. અને કમ્પ્લીટ દાખલા ગણેલા જ છે. તમે વિડીયો પોઝ કરીને શાંતિથી વ્યવસ્થિત લખી લેજો. બરાબર. અને વિડીયો કેવો લાગે ખાસ કોમેન્ટ કરીને જણાવજો. ગુણાકારમાં આ રીતના છે, ક્રોસમાં જો આ ભાગ હલાવ્યા છે એટલે બરાબર. એટલા બધા ભાગ હલાવવાની જરૂર નથી. જો 5ના છેદમાં 8 છે તો આપણે 9 2 18 કરીએ ને તો અહીં 4 2 8 કરી નાખ્યા. હવે 2 2 રદ કરી નાખ્યા. અહીં 5 5 રદ કરી નાખ્યા. વૈધા કેટલા અંશમાં 9, છેદમાં વૈધા કેટલા 4 ગુણકમાં 5, એટલે 9ના છેદમાં 5 4 ને 20. અહીંયા 11ના છેદમાં 4 છે. અહીં ચોકે ચોકે 16 કર્યા. બરાબર. 4 4 ઉડાડી નાખ્યા. અહીંયા 11 3 33 કેટલા 11 11 ઉડાડી નાખ્યા. વૈધા કેટલા 4ના છેદમાં 3. હવે એને મિશ્રમ ફેરવાનું. જ્યારે અશુદ્ધમાં હોય, અશુદ્ધ એટલે કે જેનો છેદ કરતા અંશ મોટો હોય ને અશુદ્ધ કહેવાય, ત્યારે મિશ્રમાં જવાબ જરૂરી છે. 3 1 3 ને 1 ઉમેરીએ એટલે 4, છેદમાં 3 તો લખવાનું જ ભાઈ. હવે અહીંયા તમે મિશ્રમાંથી પહેલાં આપણે શું કરશું? આ મિશ્ર સંખ્યામાંથી અશુદ્ધમાં ફેરવશું. 9ના છેદમાં 9 તો રહે છે જ અહીંયા. 9 2 18, 18માં 7 ઉમેરી એટલે 25, એને ગુણ્યા 12ના છેદમાં 35. 25 25 7 5 35, જો ક્રોસમાં ઉડી ગયા 5 5. અહીં 3 3 9 4 3 12, 3 3 ઉડી ગયા. અંશમાં કેટલા હોય? 5 ગુણ્યા 4, છેદમાં હોય 7 3 21, એટલે 5 4 20ના છેદમાં 21. ભાગાકારમાં જ એ રીતના દાખલા છે. હવે પહેલાં આપણે ભાગાકાર કરવા શું કરવું પડે? તો મિશ્ર સંખ્યામાંથી અશુદ્ધમાં ફેરવી નાખ્યા. હજી ભાગાકારનું હોય ને જે અહીંયા બરાબર, તો આગળનું પદ એમ નંબર રહેશે. આ પદ જો -18ના છેદમાં 5 એમ નંબર રહ્યા. આ ભાગાકારનું જેવું ગુણાકાર થશે ને એટલે છેદ છે ને વ્યસ્ત થઈ જશે. આ છેદ છે અંશમાં હોય જાય, અંશ હોય છેદમાં આવી જશે, વ્યસ્ત થઈ જાય. એટલે 20ના છેદમાં 9 થઈ ગયા. અહીં 9 2 18 અને 9 તો ઉડી ગયા. 9 9 છેદમાં 9 હતા જ. અને અહીંયા ભાગવું એટલે તો કે 5 તો હતા, એટલે 5 5 4 20, એટલે 5 5 ઉડી ગયા. તો વૈધા શું? -2 ગુણાંકમાં 4, 4 2 8,
બેમાંથી એક માઇનસ એટલે -8. અહીં એ જ રીતના કર્યા છે. પહેલાં આપણે અશુદ્ધ મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવા, ભાંગાકાર ગુણાકાર કરે એટલે આ 33 છેદમાં આવી ગયા, 16 આવી ગયા અંશમાં. ક્રોસમાં ઉડાડ્યા, જો માઇનસની નિશાની હોય તો માઇનસ નિશાની રહેશે, બે જો માઇનસ હોય તો પ્લસ થઈ જાય, એટલું જ યાદ રાખવાનું. પછી આમાં મિશ્રમાં ફેરવાથી અશુદ્ધમાં ફેરવા, ગુણાકાર કર્યો. અહીંયા જો -5 4 20 ને છેદમાં 3 વધ્યા. હવે મિશ્રમાં ફેરવું છે, બરાબર. તો 6 3 18 અને એમાં 2 ઉમેરી 20 થઈ ગયા. તો જવાબ શું આવ્યો? તો કે -6.2/3 છે. આ માઇનસ છે આગળ, બરાબર. હવે ચડતા ક્રમમાં ગોઠવો તો લસા કાઢો, પણ 60 અને લસા થયો તો જો 2 નો 3 નો 4 નો 5 નો. એ રીતના અમારે લસા કાઢ્યો તો 12 આવ્યો. કેટલો આવ્યો? 12. આ પહેલાં આપણે લખી નાખી કિંમત બધી. હવે 3ને કેટલા વડે ગુણીએ તો 12 થાય? તો 4 વડે. તો અંશને 4 વડે ગુણવાના. 4ને કેટલા વડે ગુણીએ તો 12 થાય? તો 3 વડે. તો અંશને 3 વડે ગુણવાના. 6ને કેટલા વડે ગુણીએ તો 12 થાય? તો 2 વડે. તો અંશને 2 વડે ગુણવાના. આ જો 5 છે જ ને ઉપર લખેલું. અને 12 કહો તો 12 થાય તો 1 વડે ગુણવાના. હવે મળ્યો જવાબ આનો 8/12, 9/12 અને 10/12 અને 7/12. તો ચડતા ક્રમમાં છે, કેવું છે? ચડતા ક્રમમાં એટલે નાનાથી મોટા તરફ જશે, બરાબર. મોટી કિંમત તરફ જશે. તો નાની કિંમત સૌથી છે 7/12, પછી 8/12 એટલે કોણ છે? તો કે 2/3. એનાથી મોટું કોણ છે? તો 9/12. એ કોણ છે? 3/4 લખવાનું. અને છેલ્લું છે મોટું 10/12. એ કોણ છે? 5/6. તો ચડતો ક્રમ લખેલો છે અહીંયા. ઓકે. નેક્સ્ટ પ્રવૃત્તિમાં એક સંખ્યા રેખા દોરવાની હતી. 3/2, 5/2 અને -7/3. સોરી 2. તો આ રીતના તમે જુઓ, 0ની જમણી બાજુએ બધા ધન છે, 0ની જમણી બાજુએ ડાબી બાજુએ ઋણ છે. એ રીતના દર્શાવીને અહીં આપણે સર્કલ કરી દેવાનું. રીતના નિરૂપણ થઈ ગયું, બરાબર. તો આ તો આપણે સ્વાધ્યાય પોથીનું પાઠ 8માં સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.